ચોમાસાની ઋતુ દરમિયાન વિવિધ પ્રકારના વેલાવાળા શાકભાજીની ખેતી કરવામાં આવતી હોય છે, જેમાં દૂધીનો પણ સમાવેશ કરવામાં આવે છે. દૂધીનો પાક પણ વેલા ઉપર જ આવતો હોય છે. ચોમાસાની શરૂઆતમાં ખેડૂતો દ્વારા આની ખેતી કરવામાં આવે છે. દૂધી એક બહુ ઉપયોગી શાકભાજી છે. આ શાકભાજી ખૂબ જ મિનરલ્સ અને વિટામિન્સથી ભરપૂર છે. આ ઉપરાંત આમાં પાણીનું પ્રમાણ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે, જેના કારણે આનો ઉપયોગ ગરમીની સિઝનમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. આ ઠંડક પ્રદાન કરતું શાકભાજી હોવાના કારણે ગરમીની સિઝનમાં તે ખૂબ જ ખવાય છે. હવે આપણે આના ખેતી વિશે જાણીશું. જ્યારે આની ખેતી કરવામાં આવે ત્યારે ખેડૂતોને પ્રશ્ન હોય કે બિયારણ કેવી રીતના સિલેક્ટ કરવું. તો આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પ્રકારની વેરાયટી બહાર પાડવામાં આવી છે, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. તો આ અંગે આપણે જાણીશું આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક અને નિષ્ણાંત પાસેથી. જાણો. નમસ્કાર, હું કેજે વેકરિયા, સિનિયર રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે અત્રેના મુખ્ય શાકભાજી સંશોધન કેન્દ્ર ખાતે ફરજ બજાવું છું. ગુજરાતમાં વેલાવાળા શાકભાજીનું વાવેતર મુખ્યત્વે ખરીફ અને ઉનાળુ ઋતુમાં કરવામાં આવતું હોય છે. હવે જ્યારે વાવેતરની વાત કરવામાં આવે તો મુખ્ય પ્રશ્ન ખેડૂતોને ઉદ્ભવતો હોય છે જાત અને પાકની પસંદગી. હવે ખેડૂત મિત્રો, આપણે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વેલાવાળા શાકભાજીમાં વિવિધ જાતો બહાર પાડવામાં આવેલી છે, તેની હું આપને સંક્ષિપ્તમાં માહિતી આપીશ. જ્યારે આપ દૂધીનું વાવેતર કરતા હો ત્યારે દૂધીની પાકમાં આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2 જાત બહાર પાડવામાં આવેલી છે. પ્રથમ જાત છે આણંદ દૂધી 1. આણંદ દૂધી 1માં વાત કરીએ તો આ જાતના ફળો આછા લીલા કલરના લાંબા કુમળા હોય છે. આ જાતમાં પાનકોરિયાનું પ્રમાણ ખૂબ જ નહિવત જોવા મળેલ છે. દૂધીની બીજી જાત છે જે આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી છે, એ ગુજરાત આણંદ શંકર દૂધી 1 નંબરની છે. આ જાતોના ફળો ટૂંકા હોય છે અને નળાકાર આકારના હોય છે, જેની સ્થાનિક માર્કેટમાં ખૂબ જ ઊંચું મૂલ્ય મેળવી શકતા હોય છે. તેમજ આ જાતોમાં કેરોટીન અને હરિતદ્રવ્યોનું પ્રમાણ ખૂબ જ ઊંચું હોય છે. તેમજ આ જાત પંચરંગીઓ અને ડાઉની વીડિયો જેવા રોગો સામે પ્રતિકારકતા ધરાવે છે. મિત્રો, જ્યારે આપ વેલાવાળા શાકભાજીની ખેતી કરતા હોય છે ત્યારે જમીનની તૈયારી પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતી હોય છે. શાકભાજીમાં જમીનની પસંદગીની વાત આવે ત્યારે વેલાવાળા શાકભાજી પાકોને ઉચ્ચ નિતાર શક્તિ ધરાવતી, મધ્યમ કાળી અથવા તો ગોરાળુ પ્રકારની જમીન અનુકૂળ આવતી હોય છે. જ્યારે જમીનની તૈયારી કરવાની વાત આવે ત્યારે આપ ઉનાળામાં ઊંડી ખેડ કરવામાં આવે તો ભવિષ્યમાં રોગ અને જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકાતો હોય છે. સામાન્ય રીતે થાણીને વાવવામાં આવતા હોય છે. વાવેતર અંતરની વાત કરીએ તો દૂધી અને કોળા કે જેની વૃદ્ધિ ખૂબ જ સારી રીતે થતી હોય છે, તેવા પાકોમાં આપણે વાવેતર અંતર 2 મીટર બાય 1 મીટર રાખવું જોઈએ. વાવેતર કર્યા પછી જ્યારે આપને નિંદામણનો ઉપદ્રવ જણાય ત્યારે જરૂરિયાત મુજબ આંતરખેડ અને હાથથી નિંદામણ કરવું જોઈએ.